કપાસનો ઉતારો કઈ રીતે કાઢવામાં આવે છે તે આજે આપણે પ્રેક્ટિકલ વિડીયોમાં ખેડૂત મિત્રોને બતાવવાના છે। તો ખેડૂત મિત્રો સૌપ્રથમ ઇલેક્ટ્રિક વજન કાંટા ઉપર 300 ગ્રામ કપાસ છે તે જોખવાનો છે અને આ 300 ગ્રામ કપાસ જોખાઈ જાય ત્યારબાદ ચરખીમાં પૂમડું કપાસ છે તે નાખવાનું હોય છે। તમે ખુદ અત્યારે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે આ ભાઈ એક એક પૂમડું કરીને ચરખીમાં કપાસ છે તે નાખી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી છે તે આપણે આગળ વિડીયોમાં જણાવવાના જ છીએ, પરંતુ અત્યારે આપણે આ વિડીયો GR ઇન્ડસ્ટ્રીઝ જે સિંધાવદર તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી મુકામે અત્યારે ખેડૂત મિત્રોને માર્ગદર્શન મળી રહે કે ઉતારો આ રીતે નીકળે પ્રેક્ટિકલ વિડીયો બતાવવા માટે અમે કુવાડવા વાંકાનેર રોડ ઉપર આવેલી પ્રખ્યાત GR ઇન્ડસ્ટ્રીઝ ઇમરાનભાઈની ઇન્ડસ્ટ્રીઝે ખુદ ખેડૂત મિત્રોને પ્રેક્ટિકલ બતાવી શકાય કે આવી રીતે કપાસનો ઉતારો કાઢવામાં આવે છે। એટલા માટે અમે ખેડૂતોને બતાવી તો ખ્યાલ આવે કે ઉતારો આ રીતે નીકળે છે। એટલા માટે આજે આપણે ઇમરાનભાઈની GR ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત છે તે લીધેલી છે। ઘણા બધા ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તેવી આ માહિતી છે। ખેડૂત મિત્રો અવાજ અમે એટલા માટે બંધ કરી રાખ્યો છે કે અમે જે માહિતી આપી તે તમે સરળતાથી ખૂબ સારી રીતે સાંભળી શકો। ઇમરાનભાઈના મોબાઈલ નંબર કોઈ ખેડૂત મિત્રોને ગામડે બેઠા કપાસનું વેચાણ વાંકાનેર પંથકના અને વાંકાનેર તાલુકાની આજુબાજુના ઘણા બધા તાલુકાઓના ગામડાઓના ખેડૂતો છે તે GR ઇન્ડસ્ટ્રીઝમાં ઉતારો કાઢવા માટે ખેડૂતો આવતા હોય છે અને ઇમરાનભાઈને કોન્ટેક્ટ કરવા માટે તમારે કોઈ ખેડૂત મિત્રોને કપાસ વેચવો હોય તો ઇમરાનભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો ઇમરાનભાઈના કોન્ટેક્ટ નંબર છે, મોબાઈલ નંબર છે 79 846 54 261। પોતે મોટા કપાસના વેપારી છે। દિવસનો ખેડૂત મિત્રો શક્ય હોય તો ફોન કરવો નહીં જો તમારે માહિતીની જરૂર હોય તો, બાકી કોઈ પૂછપરછ અથવા તો કપાસ વેચવો હોય તમારે દેવો હોય તો તમે રાત્રિના 8 થી 10ની વચ્ચે ફોન કરો તો ઇમરાનભાઈ દિવસમાં ઘણા બધા ગામડાઓમાં કપાસ છે તેની ગાડી છે તે ભરતા હોય છે। ટૂંકમાં કપાસની ખરીદીમાં દિવસભર વ્યસ્ત હોય છે, એટલા માટે ખોટો ડિસ્ટર્બ છે તે ઇમરાનભાઈને ન થાય। એટલા માટે તમે ખેડૂત મિત્રો રાતે 8 થી 10ની વચ્ચે ફોન કરો તો તમને કપાસ બાબતે માહિતી છે, બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે અથવા તમારે વેચવો હોય તો તેની સંપૂર્ણ માહિતી છે તે તમે નિરાતે ફોન કરીને જાણી શકો। હવે ખેડૂત મિત્રો આવી રીતે આ ચરખીમાં એક એક પૂમડું કરીને નખાઈ ગયું હોય ત્યાર પછી વજન છે તે માત્ર રૂનો કરવાનો છે, જે આપણે છેલ્લે તમને બતાવશું અને વિડીયોમાં તમને જોવા પણ મળશે। હવે માત્ર રૂનો વજન કરવાનો છે। આપણે જે જનરલ કપાસ 300 ગ્રામ લીધેલો હોય અને પછી માત્ર રૂનો વજન કરી તો છેલ્લે અત્યારે આપણે આ વિડીયોમાં તમને બતાવશું કે રૂનો વજન છે તે કેટલો થાય છે। તમે 300 ગ્રામ રૂ લીધું હોય તો જે રૂ નીકળે તેને ભાગ્યા 3 કરવાના, 400 ગ્રામ લીધું હોય તો તેને ભાગ્યા 4 કરવાના અને 500 ગ્રામ કપાસ લીધો હોય તો તેને ભાગ્યા 5 કરવાના। જે રૂનો વજન થાય તેના વડે ભાગાકાર છે તે કરી નાખવાના। ખેડૂત મિત્રો આપણે 300 ગ્રામ કપાસ લીધો હતો અને તેમાં અત્યારે તમે ખુદ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે 118 ગ્રામ રૂનો વજન છે તે થયો છે। તો 118 ભાગ્યા 3 કરો એટલે 39.33 જે કપાસનો ઉતારો ગણી શકાય। તો આવી રીતે ખેડૂત મિત્રો કપાસનો ઉતારો છે તે કાઢવામાં આવે છે। આથી બીજી કોઈ રીત તમારા વિસ્તારમાં પ્રચલિત હોય અને આધુનિક ટેકનોલોજીની મદદથી કાઢવામાં આવતો હોય અને તમારી પાસે માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। આપણે GR ઇન્ડસ્ટ્રીઝ ઇમરાનભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે આપણા ખેડૂત મિત્રોને જાણ થાય કે આવી રીતે ઉતારો કાઢવામાં આવે છે, તેનો વિડીયો આપણને બનાવવા દીધો અને ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી માહિતી છે તે આ વિડીયો દ્વારા મળી હશે તેવી અમે આશા રાખી છીએ। ઇમરાનભાઈનો ખૂબ ખૂબ આભાર આપણી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ અને તમામ ખેડૂત મિત્રો વતી આપણે પાઠવીએ છીએ। ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર।